રીનાબેન કયું ગામ છે? રાજકોટ. કેટલા સમયથી સાયન્ટિકાથી પરેશાન હતા? 1.5-2 વર્ષથી. બરોબર. શું શું ઈલાજ કરાવ્યો તમે? ઘણી જગ્યાએ દવા લીધી, આયુર્વેદિકની લીધી, આ રીતના પોઈન્ટ દેવડાવતા, તો એ દુખાવો તો રહેતો હતો. અત્યારે અહીંયા કેમ છે હવે તમને? એકદમ રિલેક્સ છો? અને મેં તમને શીખવાડી હોત દીધું કે કોઈનું સાયન્ટિકા તમે પણ જાતે દૂર કરી શકો. પછી ઉધરસ માટે મેં શીખવાડ્યું, અજમાઈશ કરજો પછી મને કહેજો, બરાબર છે? કે ઉધરસમાં કેમ રહે છે. અત્યારે મેં 3 મિનિટ કીધી, 3 મિનિટ પછી ઉધરસ નહીં આવે, તમે જોઈ લેજો, બંધ થઈ જશે. તે પછી ખણકો નથી આવ્યો તમને તો પછી, અને મેં તમને કીધું 3 મિનિટ પછી તાત્કાલિક ખણકા બણકા બધું ઉધરસને બંધ થઈ જશે. સાયન્ટિકા અત્યારે દૂર કરી દીધું. અમારી દવા પણ એવી છે, સમજી ગયા, સામે અમે દવા પણ આપીએ. ઘણા લોકો પોઈન્ટ કરતા હોય તો પોઈન્ટથી બધી વસ્તુ સારી ન થઈ શકે. પોઈન્ટ કેવું કામ કરે છે? એક રેગ્યુલર કરવાનું કામ કરે છે. ફરીને પાછા પોઈન્ટ દબાવો તો રોજ દબાવવા આવશો, ઘડીએ ઘડીએ પોઈન્ટ કઈ જગ્યાએ દબાવવા જશો? એ વાત છે. એટલે પોઈન્ટથી સાવ બધું ઓલું ન થઈ શકે. દવા પણ જરૂરી છે. તો આનું કામ કેમ લાગ્યું તમને? સરસ છે. મેં તમને શીખવાડ્યું ને. શું નામ છે તમારું? આ સાક્ષી છે. અત્યારે તમે જોઈ શકો છો. આ ગમે ત્યારે તમે વિડીયો ચેક કરજો. એને તમે 15 દિવસની દવા એક ડબ્બી આપશે, પછી ચેક કરશો એટલે એનું શરીર કેટલું સારું થાય તમે જોજો. આગળ એક વિડીયો છે, તમે જોજો. એ છોકરી હવામાં પડી જાય ને અને પોતાના બળથી ઊભી ન રહી શકે એવી એની પરિસ્થિતિ હતી. આ એની દવા લીધા પછી એનું શરીર કેવું છે તમે જોજો. આ શરીર ઉતારવાની દવા છે, શરીર ઉતારવાની દવા છે અને વધારવાની છે, બે વસ્તુની દવા છે. ના ખાવા મળશે. એને આપજો દવા, ઘેરી આપજો ને હોત. શું નામ તમારું? કેમ છે અત્યારે? સારું છે. શું નામ માતાજી તમારું? તમને કીધું એ કસરત કરજો હો ને હાથની. હા, આ ગાડી ટ્રેન હકાવવાની, ટ્રેન જો હકાવે સરસ આવડે છે ટ્રેન હકાવતા. હા, શું નામ તમારું? કલ્પેશભાઈ. સરસ. શું તકલીફ હતી? હા, એમ એ ચડ ઉતર વધારે કરો એટલે દુખે તમને, પણ ઘસારો છે એની દવા આપશે એટલે વાંધો નહીં આવે. હો ને? બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. જય હનુમાન. તમે એક ટીચર છો એટલે મેં તમને શીખવાડ્યું કે કોઈ પણ છોકરા હોય અને તમે ભણાવતા હોય અને કોઈ બીમાર પડ્યા હોય તો તમે એનો જાતે પણ ઈલાજ કરી શકો છો. જય હનુમાન.